આવડે બોલો દવાખાનું છે શું હોય છે કદાચ નાયક અને સીસીટીવી સિંકર આવું કંઈક દવાખાનું. જય શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ રૂપન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશું? તો નવડિયામાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 8 વાગી ગયા છે અને આપણો બ્લોગ આવી ગયો છે. તમે એન્જોય કરતા હશો. તો આજ જવાનું છે આપણે એક કળસાર જવાનું છે ના આપણે દવાખાને જવાનું છે. ના દવાખાને આપણે એક મામાને લઈ જવાના છે. અગર મામાને નહીં પણ મારા પપ્પાના બેન છે ને એને લઈ જવાના છે મામાને. હા હાલ દઈ દો. તો કળસાર જવાનું છે આપણે. કોટડાથી પડખેત આવેલું છે કળસાર. તો ના જવાનું છે આપણે. તો હજી પપ્પા ગાડી કાઢે છે ત્યાં સુધી આપણે ઝાપુ દઈ દઈએ. તો હાલો જાય આપણે કળસાર. આવી ગયું છે દવા કળસાર. આ છે દવાખાનું. જો અંદર ફોટો અલાઉડ નથી એટલે જો જા માણસો આવે. આ છે તમે અંદર લે દવાખાનું કદાચ બતાવી શકું ન બતાવી કે માફ કરી દેજો. જો આવો રોડ છે કઈ. એ પાર્કિંગમાં બેઠા છે એ તમને પાર્કિંગ એરિયા બતાવું. ગાડી આ શટર મૂકી દીધું છે ને આ પાર્કિંગ એરિયા છે. તો અને આવું દવાખાનું છે. તો આવડે બોલો દવાખાનું છે શું હોય છે કદાચ નાયક અને સીસીટીવી સિંકર આવું કંઈક દવાખાનું છે. તો કોટડાની પડખે છે એટલે હાવ નજીક. એટલે તો કાંઈ ફોટો અલાઉડ નથી એટલે અંદરથી તમને નહીં બતાવી શકું. તમે કંઈક પતરી હોય ગેટ બેટ હોય તો આ બધું ઓપરેશન કરી શકાય છે. તમારે બધું નોંધાવવું પડે એટલે એ રીતે બાકી રૂલ્સ છે. ઓપરેશન ન કરવાનું, ખાલી ઓલું જ કરવાનું. જ્યારે કંઈ એવું કંઈક કઢાવવાનું નહોતું કે પપ્પા ઓલા પડે છે. આપણે પાર્કિંગ એરિયામાં બેઠા છે. ઓઇલ દુકાન છે ને સોડા પીધી પણ મજા ન આવી. આ સોડા ન હારી હોય એટલે આ બે સહી છે તો લીમડાનું એટલે બે જાય આપણે. વાગ્યા છે હજી પપ્પા દવા લેશે ઓલા પર દવા. આ દવાખાનું છે. હાલો જવા દઈએ ઘરે. જાય આપણે ઘરે. કાલ મારે મુદત છે તમારે. હા તો એટલું બધું બોલે ન કરે છે હું મહેમાન છું. આ સિરપ છે. આ તો છે જ ને. આપણે તળાજા પહોંચી ગયા છીએ. તો તળાજાનો નજારો બતાવું તમને. તળાજા જવા એટલે રોયલ જવા કરસારથી ઘરે વિયેવા છે અને જો રાતના 10 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ. તો ઓલા ભાઈને મૂકવા ગયા હતા મામાને ને તરત આવીને મેં ધાવડો ઓઢ લીધો. તો ઠંડી લાગે છે ને પપ્પા કાપ કરે છે અને કરસાર આપણે ખાલી બતાવવા જ ગયા હતા. ખાલી ઓલા મામાને તે
તમને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જાણકારી માટે આ કેવો લાગ્યો બ્લોગ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લેવા તો બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય ખોડિયાર, બાય.